દીકરીઓ જરીક સમજો, આપણા સંસ્કાર જરીક જાળવો અને હવારમાં 5-7 લીટર આખા દીનું પાણી પી જાય. 5 અને ડુંગળી લહણ પેલું ખાઈજો ને કે હૃદય બેસી જાય છે. ચટણી વાટીને ખાઈજો અને ઓલા 12 મહિના મસાલા છે ને ઘરમાં પેલા મરચાં ધાણા જીરું ઉકળે નાખી દેજો ને કે નહીં હોય તો કેન્સલ થાય છે, નહીં હોય તો હૃદય બેસી જાય છે. સીપડી રાખો, વાટો, ખાંડણી રાખો, તાજું મરચું વાટી અને જે ભગવાને તમને દીધું ખાઓ. લહણ નાખો, ગરમાવો રહેશે. અને વાળું પાણી કર્યા પછી અડધી પોણી કલાકે પાણી પીજો. હું તો અભણ છું પણ કોઠા હું જ છે મોગલની કૃપાથી. જેટલું તમે પાણી પીશો ને એટલી આવશ વધશે, જેટલું પાણી એટલી આવશ વધશે. કારણ કે રોગનો નાશ થાય પાણી પીવાથી. અને લસણ, મરચું વાટેલું, ડુંગળી ખાઈજો. તાવ આવતો ને તો ડુંગળી લગાડતા. આ જડીબુટી છે, આનો નાશ કરી નાખ્યો. અમારા ઘરમાં તીખું ન ખાય, ડુંગળીનો એના ઘરનું પાણી ન પીશો. હો ઝેર વયું જાય છે. અમારા ઘરમાં ડુંગળી નહીં, લસણ નહીં. ફૂટા તમારા હવાદ વગરનું ખાઈને એના ઘરનો હવાદે ન લેશો ભાઈ. ખાવાનો એ કરતા છે ને કોક આપણા ઘરે જમીન ખાઈ લેજો. લહણ ને ડુંગળી પહેલા હોવા જોઈએ, કારણ કે જડીબુટી છે. તમારું શરીર આ જઠરાગને ઉપડવા નહીં દે, ગરમાવો રહે છે. સમજી ગયા ને? આપણે મીઠાના પોતા મૂકી. મીઠું કોણ છે? મીઠા ગરમી સામું ગરમી ખેંચે, ઝેર સામું ઝેર ખેંચે. એમ લહણ ડુંગળી ખાઈજો. કોઈની વાતમાં કોઈક બલાડા ઠોકે ને વાતમાં ન આવીશો. આ ધંધા થઈ ગયા. લહણ ન ખાવું, ડુંગળી ન ખાવી. આ જડીબુટીનો નાશ ન કરો. અને બને એટલા ગોળા ઠીકરાના ઘરમાં રાખજો ને સ્ટીલના ભંગારમાં દઈ દો ઘા કરી. અને આરાવટ તમારા નામના બહાર કાઢજો. આ એડ થાય છે આ બિસ્લેરી પાણીથી. ગોળા રાખો, ગોળા. અને તાવડિયું રાખો. કૂતરાના કાન જેવી ટેસ્ટ ખાઈશું બધું ખાઈશું. લોહી હોત પીશું. ઘણી આળહુડી બાવી હોય ને હાજે પીંડો વધારે, પીંડો લોટનો ફ્રીજમાં મૂકે, સવારમાં પછી ખવડાવે. આ ન ખાઈશો, કારણ કે વાહી તમે ખાવ ને રાત હોય જાય એ હાનિકાર છે. રોગ ખાય એ કરતાં વધ્યો ને લોટ કૂતરાને ઘડીને ખવડાવી દેજો. તાજું કરીને ખાવ. ભગવાને તમને દીધું સારું કરીને ખાવ ને મારા બાપ. અને ગાયનું દૂધ હો, આ ગાયે તમને શિંગડે ચડાવ્યા છે. કારણ એ છે ગાયોને આપણે રાખતા નથી. ગાયોને ઘરમાં એક રાખો ને તો આ ગા ભાટકે છે. કોઈ દી ભાટક છે ને આ મોગલ ધામે તમારે આવવાની જરૂર નથી. મોગલ તમારા અહીંયા આવશે બાપ. ગાને રાખો એક ને એ ગા તમારા આંગણામાં ખળે તો એ ગંગાજળ છે. એ તમારા ઘરમાં સાણ છે તો ઘરને પવિત્ર રાખે છે. કરોડો રૂપિયાનો બંગલો હોય તો ગાની જગ્યા રાખજો. કૂતરાની ભલે તમે રાખો છો તમારા નામના, પણ ગાને રાખજો. ગા રાખો, તમારા પ્રજા હારી થશે. મોટા થાય તમને દુખી નહીં કરે. ખરેખર મને બહુ બોલવાની આનંદ આવે છે. અને જે આ સમૂહ લગ્નમાં દાતારો છે, અમારા કિશોરભાઈ હમણાં આવશે અને બોલશે. અમારા પ્રમુખ સાહેબ પડખે આવશે. એટલે હું 2 મિનિટ થોડુંક બોલી લઉં. પણ એ જ ધ્યાન રાખજો, કોઈના ઘરે પગે લાગવા જતા નહીં. જાવ તો વાંધો નહીં, પણ માના થોડે પગે લાગવા વ્યા જાજો. ગુજરાત વાળાને આદેશ, ગુજરાત જ્યાં હેન્ડલાની મોગલ છે, મારા મોહાળની વિષ્ણુદાનની, હેન્ડલા વ્યા જાજો પગે લાગવા. હા, બોચરાજીની બાજુમાં જે દેથા ચારણની દીકરી બેઠી, બાપલની બાપ બોચરાજી છે ને મારે ચારણની દીકરી છે. આ 6 બહેનો છે, ભાઈઓ છે. એ ક્યારેક ઇતિહાસ હું ઉખડીશ પછી ખબર પડશે તમને. સમજી લેજો. બીજી વાત કે અહીંયા હેન્ડલા વૈયા જાઓ. રત્નું છે અમારું મોહાળ, એની મોગલ બેઠી છે હાકાપાહા. બીજી બાવળા રૂપાળી બાના ઘટની બેઠી છે. ગોરવિયાળી વ્યા જાઓ. માની જન્મભૂમિ ઓખા, ઓખા ધરવાળી દેવડા ઢાળી જાય મોગલ મસરાળી. અહીંયા વ્યા જાઓ. કબરાવ આવો કે ભગુડા આવો, બરોબર. બાકી હશે તો કહીશું, પણ ખબર નથી. જેટલી ખબર છે એટલું કીધું. પણ અમારા ચારણોના ઘરે તો આદિ અનાદિથી બેઠ્યું છે. કારણ કે ચારણની દીકરી છે એ જ મોગલ છે બાપ. એ પીએસઆઈ હોય તો ભલે, IPS હોય તો ભલે, ટપનું લઈને ખાતી હોય તો ભલે,
એ ચારણની દીકરી આય છે, આય. અને બધાને કહું છું, તમારે મંગળવાર કદાચ ન ભરી શકો તો અમારી કોઈ પણ ચારણની દીકરી, અમારા 4 પાડા છો, 3.5 નથી, 4 પાડા, 4 પાડાની દીકરીને કોઈ પણ ને પગે લાગી લ્યો એટલે મોગલ તમારો મંગળવાર 1 નહીં 2 માન છે. કેટલા? 2 માન છે. આઈપીએસ હોય કે ડોક્ટર હોય કે મામલતદાર હોય, તકનું લાવીને ખાતી હોય, એ દીકરીને પગે લાગો એટલે તમે મોગલને લાગી દીધા. ધ્યાન રાખજો. અને પૈસો આપશો નહીં. હે ચારણો, બાપુ કહી જાઓ, કાલે બોલ્યા હતા ને આજે બોલે છે. બને એટલા દીકરીના પધરામણા કરજો. આ વધૈયા છે, આપણી ફૂઈને બોલાવજો, 2 દી રોકજો, બેનને બોલાવજો, ભાણેજુને બોલાવજો, એને સારું કરીને ખવડાવજો, એને એક જોડ લુગડા આપજો, એને રાજી કરજો અથાશક્તિ પ્રમાણે. અને એ આશીર્વાદ તમને દઈને જાય. અખતરો કરવો હોય તો કાલ કરો, પમદી કરો, ફૂઈ દીકરી બેન ભાણે તમને આશીર્વાદ દઈને જાય. અને એ આશીર્વાદનો જો તમને 51% જો ફાયદો ન થાય તો હું ચારણ ટળી જાઉં. લાઈવ દ્વારા બોલું છું બાપ. આટલી દીકરીની તાકાત છે આશીર્વાદની. આશીર્વાદ દેવાનું સિદ્ધ નથી, દેવાય જાય. અને એમાંય જો એનું આહુડું પડી જાય, હો મારો ભાઈ નથી પણ મારા ભત્રીજો મને દઈ ગયો, ઓહો મારો ભાઈ દઈ ગયો, એમ જ કહે છે. આના આશીર્વાદ લ્યો નિયાણીના, બાકી જાપે ઝાલકું ઓછી નાખો. હા, મને ઘણા કહે બાપુ પધરામણા કરો. અમે લુખા હું પધરામણા કરીશું ભાઈ, અમે અમારા પધરામણા હું વળી બેનું ના કરો ને. અને ચારણો, તમે કોઈ પણ કાર્ય કરો બાપ, 4 પાડાના ચારણોને કહી રહ્યો છું, હે મારા હાવત, તમારી 9 વર્ષની દીકરી હોય તો ભલે, 60 વર્ષની હોય તો ભલે, એ 18ની હોય તો ભલે, 9 દીકરીને તમે ભેળી રાખીને પરિવારની કાકા મોટાબાની ભાણેજો 9 દીકરીને ઊભી રાખી અને તમારા ઘરે તમે કાર્ય કરો ને જો શુભ કાર્ય ન થાય અને જો મોગલ એને હોળાના ન કરે તો હું ચારણ ટળી જાઉં. પણ દીકરીઓને બોલાવો. ચારણો, ચારણો જરીક સમજો બાપ, દીકરીઓને બોલાવો, એ તમને આશીર્વાદ દેશે. હવે આ ધંધો થઈ ગયો. હવે મારા પગલામાં તમારું વળી છે, હું ભાઈ લુખા છે, પગમાં કપાસ્યું મટી ગઈ છો, આમ તો મટી ગઈ. તમે વિચાર કરો, પગમાં કપાસ્યું, પગમાં કાંટા, કાંકરા, લુગડા બદલાવા નતા ભાઈ. આ મોગલ છે તો ક્યાં બેહાડી દીધો કે સિંહાસને બેસ. કીધું માં મને મારી નાખશે સમાજ. એ કે 18 વરણ અહીંયા આવી છે, બેહી જા. આ બેહી ગયો. મન કે આમ નો રાખ સિંહાસન ગાંડા. મેં તો કેમ રાખું માં? કે દખણા તો બેસ, દુનિયા તો હારામાં બેઠી, તું દખણા તો બેસ. એક બાજુ હનુમાન ને બીજો ચારણ. પણ દીકરીઓ, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ હું તમને કે તમારી પાસે રૂપિયો હશે ને તમને કામ આવશે. શું કામ જાપે ઝલકું નાખો? કોઈ સારા કામમાં વાપરો ને. કોઈ દવાખાના બનાવો, તળાવ ઊંડા કરો, ગાયોને આપો, દીકરીઓને આપો, ફીના પૈસા આપો. કોઈ દીકરીનું કોઈ ડિલિવરી હોય ત્યાં જ એનું ભાર્યો આ કરો. મારા પધરામણ તમારો વળે હું બોલો. આ લાઈવ દ્વારા કદાચ સાંભળતા છે. મંદલાના ચારણો આવ્યા હતા, કિશોરભા મંદલાના. એ કે બાપુ એક દાણ આવી ગયા ને બીજી વાર આવો ને. મેં કા તમારા પધરામણા કરવા છે. 750 ઘર છે મારા ચારણોના. કેટલા? ભાઈ ચારણ બોલી, ચારણ ભોળો હોય બા, ચારણ પાપી નો હો, કારણ કે આઈનું સંતાન છે. એ કે બાપુ અમે બધા વિચાર કર્યું છે કે બાપુ પગલાં પાડવા આવી છે, કેટલા રૂપિયા લેશે? તો ઓલો ચારણ કે બાપુ રૂપિયા લેતા નથી, તો કોક પાસે રૂપિયો અંબોરીને આપે છે. પણ કે શોખ કરવો પડે ને. તમે વિચાર કરો, એ ચારણને કોકે લઈ ગયું તો કીધું હોય છે ને, એને ટકો કરી ગયો છે તો જ કીધું હોય છે ને. એટલે આ પગલાં રવા દો. એટલે મેં કીધું મારા પગલાં નહીં પડે કાંઈ, અને તમારી દીકરીના પગલાં પાડો, બેનુંના, ફોયુના. અને આ મોગલ તમારા ઘરે આવી છે, તમારે મોગલે આવવાની જરૂર નથી બાપ. દીકરીના પાડો પગલાં. અખતરો તો કરો. હું જાહેરમાં બોલું છું, જાહેરમાં. મર્યા વાહે તમે યાદ કરશો, ઘણા ફ્યુ છૂટી જાય છો. આ બોલું છું ને કે આ ભાભો જમ થયો છે, વાત એ સાચી. કારણ કે મૂકવા જ નથી દેતો દીકરીઓ દ્યો, બસ. આ ધંધા થઈ ગયા છે. નહીં બાપ, ચારણની દીકરી જગદંબા છે. એમાં તત્વ કયું પડ્યું એ તો જુઓ. અને ચારણ મગમગથી મોટો નથી કોઈ. ચારણ એક ધારણ, ચારણ આદિ આવડનું સંતાન છે બાપ.
ચારણમાં કોઈ ભેદભાવ ન હોય, ચારણમાં ઊંચ નીચ ન હોય. કારણ કે ચારણ કામે નીચો ને કામે ઊંચો. હું રૂપિયા લઉં મને એમ કોઈ કહી દે આ બેઠા છે ને સાહેબ આ ઝૂલા પરિવાર છે બાપ, સાયો ઝૂલો થઈ ગયા આના પરિવારમાં કિશોર. સાયા ઝૂલા અને સાયા ઝૂલા પેલા 10મી પેઢી આલા ઝૂલા મૂળ વરસડા, પણ એના વડવાને રાજાએ હાથી આપ્યો. હાથી માથે હોનાની ઝૂલ નાખી અને કીધું કવિરાજ આની ઉપર ગજરાજ માથે બીજા જો કવિરાજ ગજરાજ માથે બેઠા. બેહીન ઉતરી ગયા કે લ્યો દરબાર આ તમને, કે કવિરાજ મેં તમને આપ્યો કે તમે મને આપ્યું? મેં તમને આપી દીધો. તઈ નામ પડ્યું સાયા ઝૂલાનો પરિવાર ઝૂલા. ઝૂલા એમાં નામ પડ્યું છે, સમજી ગયા ને? આ નશો હોય હે દુર્સાદી આઠા અકબર બહુ ચારણ ને માનતો હતો ભાઈ. હા સમજી લેજો, દુર્સાદી આઠા કદાચ નમી ગયા હોત તો સમાજ અમારા ચારણ સમાજની માથે કાળો ઇતિહાસ લખાઈ જાય. હે મહાત્મા ઈશ્વરદાસ, હું તમે વાતો કરી છે પણ પાલન નથી કરતા. હું જાહેર બોલું છું. ભગવાને કીધું માગો કવિરાજ કે હું ચારણ છું ન માગું, પણ કે હું ક્ષત્રિય છું, તમારી ફરજ લેવાની છે ને મારી દેવાની. તો કે હું સમયે માગીશ. અને સમયે માગ્યું કે હવે આજ માગું છું. ભગવાનને પરસ્યો વાળી દીધો. બોલો કે ક્યાં દુનિયા ભાળે હું હાલ્યો જાઉં. આ ચારણના લક્ષણો બાપ. ઈશ્વરે ઘોડા જીક્યા મહાસાગરમાં, તારણ હારો તારશે સાયા તો પકડે બાય. આ ચારણ આમ આમ કરે, આમ આમ તો બાયું કરે. દેજો મા બાપ. ચારણાય આમ ન કરે, ચારણાય તો આમ કરે. અને કોકના દખ દળીને આવતી રહે ને એને આઈ કહેવાય. અમારી હોનબાઈ ગઈ હતી હો, આમ કરીને આમ કર્યું ને હારે હતા ને એ ઘુમરીએ કહી ગયા. બોલો એ કે માં તમે ખાલી ઘરટ પહેર્યો, એમાં કાંઈ હતું નહીં. માન દુઃખ થયું કે તમે મારી યારે સેવા કરો છો તો તમને બુદ્ધિ નથી, મને ઓળખી નહીં કે નામાં કે એ ચારણના દખ દળ્યા મેં. ખાલી માએ ઘરટ પહેર્યો અને એ ચારણ દેશ વિદેશમાં જ અભરે ભરી દીધું છે માં હોનબાઈએ. આ હોનબાઈ જરીક સમજો. આ અમુક વસ્તુ જોવો. અમે કહી છે ને બાપુ તમે બોલો, પણ હું નહીં બોલું બીજું કોણ બોલશે? ચારણો છે ને હાથું કહેતા આવ્યા છે. અને ચારણની દીકરીઓ કવિરાજ રાજપૂતોની વારે ગયું છે. એક પછી એક જોઈ લ્યો, બાકી આમ 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 કરે નહીં હો. બોલી એટલે બોલ છોટે. હા તમે સમજો. આ વાલોહરની માલકો આંબો ન ઉગે, ધૂળ લઈ જવી પડે બાપુ. અને બેન જાણે કહેવાય ઠાકોરના દીકરા કે બોન તું એકલી છો, આ મૈડા છે બોન તારી આબરૂનું શું? પણ એ ઓળખી નથી આવી કે આ જેતી છે લાખાની. કે બેન બીજા તો આવે કે ન આવે પણ અમે કોળી ઠાકોર છે બેન, અમે તારી રક્ષા માટે ઉભા રહી છે. એમ કે હા કે જે ગાડે હું નો એ ગાડે તમે બેસી જાજો જાઓ. 84 ગાડા નીરા, જે ગાડે નીરે એ ગાડે લાખાની જેતબાય. 84 ગાડે ઊભી હતી લાખાની જેતી બાપ. અને કોળીના દીકરા ગાતર મારીને ઉભા રહી ગયા. માં અમે તને ઓળખી નહીં. કે હું તો તમને ઓળખી ગઈ ને. આને આય કહેવાય, હે આને જગદંબા કહેવાય, એને સિંહણ કહેવાય. બાકી આમ આમ નહીં હો, એનું હું બહુ વિરોધી છું. મને કેટલાય લાઈવમાં કહે છે કે આ મહાણીઓ નડ્યો. સાચું કેવું છે ને, કારણ કે આ પુરામાનો અવસ્તાર છે, આ મોગલ કુળ છે બાપ. સાચું નહીં કહી કોણ કહીશું? બીજી વાત આ જગદંબા સમજ્યા. આ અમુક જોવો, અમુક ઇતિહાસ તો હું કહીશ પછી, પણ આની મર્યાદા હોય છે બધી બોલવાની. એમ ઇતિહાસ હું કહીશ તમને. ઇતિહાસ શું કહેવાય? ચારણની જગદંબાએ આમ જ કર્યું, આમ નથી કર્યું. કે ચારણની દીકરી વાહે કરે વારે ચડ્યા. ભાઈ વારે ગાયું વાહે ચડ્યા, ચારણની દીકરી વાહે કોઈ વારે નથી ચડ્યું. આવા ખોટા ઇતિહાસ લખશો ને વંશ કાઢી નાખશે વડવાળી. અને જો ચારણની દીકરી વાહે કોઈ વારે ચડ્યા ને તો મારી પાસે આવી જાઓ ને, મને તમે લખી આપો કઈ ચારણની દીકરી, કયું ગામ, કયું કુળ, કેની ભાણેજ, ક્યાંની હતી અને દીકરી નામ શું છે. આવા બહેરીનો ઠોકીનો બેહરો પાપમાં બેહો ઉજળવાળી નાખશે મોગલ. જાણો તો જ બોલો. ચારણની દીકરીની વારે કોઈ ચડ્યું ને, ચારણની દીકરી વારે ચડી.
ચડી છે ને જાહલની વાડે ખોડિયાર ગઈ, પીઠળ ગઈ, વરુડી ગઈ, બધી ગયું. સહદેવ ગઈ, વરુડીના બેન બધાય ગયા. હે આઈ શેરબાઈ ગયા, આઈ કરણી બિકાનેર. રાજપૂત હારે ગાયું સારતો હતો કે બાપ રાજપૂત તારે લગ્ન નથી કરો. આ માને ઈ નથી ઓળખી હઈ ગયો કે માં મને કોણ દો? તો ગાયું સારું છું. કે બેટા ગાયું તો સાર પણ તારે ગઢબઢ નથી કાંઈ? શું કીધું માએ? ગઢબઢ નથી કાંઈ? એ ભાઈ અવાજ ઓછો કરો બાયું, અવાજ ઓછો કરો. શિરાવ્યો છો ને માં? પણ હું ભૂલી જઈશ. ક્યાં ગયા હતા આપણે? હા હા કે ના માં હું તો ધણ સારું ભણવું જ બેટા. કે હા માં મને કોણ દે? એ રાજપૂતને સંબંધ કર્યો એ વખતે ધાણા ગોળ, ધાણા ગોળ બટાણા વેસાણા ખાધા હકન. કે માં મારે ક્યાંય રહેવા નથી. કે બેટા ગઢ આપું તો હું આય આપું. અને એ રાજપૂતને માએ ગઢ આપી દીધો. બન્યું એવું દીકરીના બાપને મુલતાનની જેલમાં લઈ ગયા. અને ક્ષત્રિયાણે કીધું કે માં રાજપૂત વિનાની દીકરી કેમ માંડવામાં જાય છે? એનો બાપ તો મુલતાનની જેલમાં છે. કે જેલમાં છે ને? કે હા. કે જાન આવી ગઈ? માં કે ભલે ના આવી. આ જો આ જગદંબા ચારણની આમ આમ નહીં હો ગલગલિયા. એ કે મુલતાનની જેલમાં? કે હા. કે માં જાન આવી ગઈ. કે વાંધો નહીં પણ કે હવે તો જમાઈ માંડવે આવી ગયા છે. કે ભલે ના આવી ગયા પણ કે હવે કન્યા પધરાવો સાવધાનનું કીધું. બાપને જરૂર પડશે. માં એ રાજપૂતાણીની કેટલી ધીરજ હશે અને આ કેટલી એની પરીક્ષા કરતી હતી. હે ઘરે હું મોગલનો મંગળવાર રહીશ. કોક ભાઈ હામી ઉતાવળી બોલે ને હામી આખું કાઢે. એ મંગળવાર તમારો ઉડી ગયો. ક્રોધ કરો એટલે મંગળવાર ગયો. સહન કરો એની મોગલ છે. અહીંયા મોગલ તમને તાગે છે પણ તમારામાં હોય તો. કોઈ ધક્કો મારે, કોઈ તમને ગાળ બોલે, હશે બાપા તું મોટી. આ મોગલ તાગે સમજી લેજો. હામાં ન થાય છે ને મંગળવાર ઉડી જાય છે. એટલે કે માં હવે તો દીકરીનું કીધું છે. માં દીકરીનો બાપ તો મુલતાનની જેલમાં છે. અને થઈ માં હમણાયો, હમણાય થઈને ફૂગી થબાટ મારી જેલના તાળા કમાડ તોડી અને કીધું રાજપૂતને બાપ બેહી જા. માથે બેહારી અને હાજર કરી દીધો. ગોર મહારાજ બોલા કન્યા પધરાવો સાવધાન. પણ કન્યાને વિશ્વાસ હતો કે જ્યાં માં ભવાની છે અમારા ભેળી, જ્યાં કરણી છે, જ્યાં 9 લાખ લોબડિયાળીનો અમે આશરો લીધો છે, અમારી લાજ નહીં જવા દે. મારો બાપ આવશે આવશે ને આવશે. અને મુલતાનની જેલમાંથી એ આયે લાવી અને હાજર કરી દીધો તો દીકરીના બાપને. એ ચારણની જગદંબાયું બાપ હજી રાફડા ખાલી નથી. આવા આ ચરણવા કે બાપ 3 અવાજ માર અને હું રાજભાઈ જો આવું નહીં તો ઉદાની રાજલ ન કહેવાય. કે માં હો હાથ પાડ્યા તું તો 3 આવ્યા. કે બાત હાથી બાપ હું ભેં દોવા બેઠી. ઘણા ગાયુંનું કે ગાયું નો ચારણને ભેહું જ હોય, ગાયું રાખતો હોય. હું ભેં દોવા બેઠી હતી રાજપૂત પૃથ્વીરાજ. અને તને અનવિશ્વાસ કે માં મને અણવિશ્વાસ ન આવે. માં મેં તો વિશ્વાસ મૂક્યો છે. પણ હો હાથ મેં એટલા વખત કે અકબરની ડોલી આવી ગઈ હતી લેલાદેને લેવા માટે. એ જોઈને એટલે મને થોડુંક મનમાં શંકા થઈ કે આ ડોલી આવી ગઈ છે અને નાથીબાઈ નહીં બેહે. કારણ લેલાબાઈ નહીં બેહે, એમાં નાથીબાઈએ મોકલી છે. અને આ લેલાબાઈ કદાચ છે બેહે છે ને તો પેટમાં કટાર ધપીને બેહે છે. માં એટલે મેં હો હાથ પાડ્યા. મારું મન ડગી ગયું. બોલાય પાલખીને. કીધું કે બાપ હો હાથ હું સાંભળતી હતી, ભેં દોતી હતી, સાંભળજો. અને મારી ભોજાઈને કીધું ભોજાય ભેં દોઈ લ્યો કે મારો દીકરો ધર્મ મર્યો, તારો દીકરો મને મારો દીકરો પૃથ્વીરાજ બોલાવે છે. મારું ઉજાળીને આવ્યું છે. રાજપૂત ઉજાળવામાં સમજો ને કે એને ઊભો કર્યો છે એમ. આવા દે પાલખીને. પાલખી આવીને માં બેઠા. અને આજની તારીખમાં દિલ્હીમાં 3જા દરવાજે આ રાજબાઈનું સ્થાનક છે. જેને જવું હોય જોઈ લેજો. જાઓ દિલ્હીમાં આજની તારીખમાં આ રાજબાઈ 3જા. આમ આમ નહીં, ઘણા મને કે ફલાણાનો અવતાર ફલાણો. જે માનતાનો મુબારક છે. હજી મોગલે કોઈને ભાડ્યા નથી કે આનો અવતાર છે, આનો અવતાર હોત તો હું આ લાઈવ દ્વારા બોલું. છે નહીં ક્યાંય અવતારો? હા ક્યાંય છે નહીં. મેં ભાડ્યો નથી. ભાડે તો હું લાઈવ બોલત છે જ નહીં. પણ મોગલ એમ કે છે ચારણની દીકરી છે ને એમાં હું આવી ગઈ. સમજી ગયા? ચારણો
ચારણની દીકરી ઈ જ આય, ધ્યાન રાખજો. તો આજે મંગળવાર જે દીકરીના કન્યાદાનનું પુણ્ય જે ભાગશાળીએ દાતારોએ દાતારી કરી છે, જેને યથાશક્તિ પ્રમાણે આપ્યું છે, એના મેં કિશોરભાઈ અમારો ભાણેજ નામ બોલ છે. બીજી વાત કે તમને ખબર છે રોજ 9 થી 10 લાખ અહીં આવે છે મારી પાસે. વિડીયા જોવો છો તમે, હું 50,000ના વિડીયા દઉં છું, 49,000ના નથી દેતો. આવું અમે 3 દી ધ્યાન રાખીને તો 151 દીકરી પરણે એટલી તાકાત છે, પણ આ અમે નથી કરતા. શું કામ? કે હામલા માણા રાજી થાય છે. બાપુ તમે નથી લેતા તો દીકરીનું કન્યાદાનનું પુણ્ય અમારે પ્રાપ્ત કરવું છે, એમાં દઈએ છીએ લોકો. અને એમાં હું નાઈ નથી પાડતો, કારણ ક્યાંક મા બાપ વિનાની દીકરી, ભાઈ વિનાની દીકરી, ક્યાંક કોરોનામાં મા બાપ કપાવ્યા છે, કોઈ ભાઈ છે તો બેન મા નથી, મા છે તો બાપ નથી. આવા ક્યાંક પરિવારની દીકરીઓ બાપ અહીંયા પ્રભુતાના પગલા માંડશે અને એ દીકરી ખરેખર ધન્ય બની જાય છે. અને એ દીકરીના જીવનમાં કોઈ દુઃખ નહીં રહે એવા મોગલને એને હું આશીર્વાદ આપવાનો છું. તો અમારા કિશોરભાઈને કહું, આવો બાપ લાઈવ દ્વારા બોલો અને જે દાતારો છે એના નામ બોલો અને આ અવાજ જરીક ઠીક કરજો. બોલ મોગલ માતની બોલ રાઈટ બધું. જય મોગલ. માના ધામે બીજો સમૂહ લગ્ન, 18 વર્ણની દીકરીઓનો સમૂહ લગ્ન માના ધામે યોજવા જઈ રહ્યો છે. બાપ પહેલા સમૂહ લગ્ન થઈ ચૂક્યા છે, હવે બીજા સમૂહ લગ્ન તારીખ 15/12/2023 15/12/2023 શુક્રવાર માગસર સુદ ત્રીજના દિવસે માના ધામે સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે. આ સમૂહ લગ્નમાં જે પણ હું નામ બોલું છું એમના જે દાતાઓ, જે બાપ દાતારી કરી છે માના ધામે, તેઓનું નામ જાહેરાત બાપ કરું છું. 1,51,000 હેતુભા ગોળજી ભાટી, ગામ મૂળ ગામ રાવ, હાલે આદિપુર. 1,11,000 ભગીરથસિંહ જાડેજા, ગામ ગાંધીધામ. બાપ તાળીથી વધાવો બાપ દાતાઓને. 1,11,000 બળવંતસિંહ ઝાલા, ગામ પડાણા. 1,11,000 મંગળસિંહ સુજાનસિંહ સોઢા, ગામ માતાના મઢ. 1,51,000 જય મોગલ, મોગલ ભરોસે છે બાપ. 1,11,000 હરદેવસિંહ નરપતસિંહ જાડેજા, ગામ મોટી ચિરાઈ. 51,111 ધવલભાઈ, ગામ મોરબી. 1 લાખ પૂરા જય મોગલ ભરોસે, ગામ જુનાગઢ. 11,000 રૂપિયા મોગલ ભરોસે. 1,11,000 દેવેન્દ્રસિંહ વનરાજસિંહ, ગામ વિજાણ, જાડેજા બાપ અને બાપુના જમાઈ. 51,000 હિરેનભાઈ જેસુખભાઈ પટેલ, ગામ ભેરિયાડા. 51,000 ભાવેશભાઈ નારિયા, ગામ સુરત. 1,51,000 ગજેન્દ્રસિંહ ચૌહાણ, વાવ ઠાકોર સાહેબ. 1,25,000 વણવીરભાઈ ભોજાભાઈ સોલંકી, કચ્છ જિલ્લા ઉપપ્રમુખ, મૂળ ગામ રવ, હાલે મુંબઈ. 50,000 રૂપિયા હેમાબેન ભીખુભાઈ પટેલ. 2,51,000 રાજેશભાઈ ખોજા, નાગલપર, ખોજા પરિવાર છે બાપ. 2,51,000 પછી વરે બીજી વાર 1,51,000 પાછા પણ એમને આ પરિવારે લખાયા છે, એટલે 4,02,000 રૂપિયા થયા આ પરિવારના. તાઈને ગગારથી વધાવો બાપ, ખોજા પરિવાર છે, મૂળ ગામ નાગલપર, હાલે કેનેડા. આ પરિવાર કેનેડા રહે છો બાપ, મૂળ ગામ નાગલપર.
5 લાખ રૂપિયા અમારા રાજુભાઈ કરપડા થાન ચોટીલા બાપુના ભાણેજ છે અને એમની સાથે મુસ્લિમાન રફીકભાઈ હાજી ઉર્ફે હાજીભાઈ એનું નામ છે હાજીભાઈ. આ બંને ભાઈઓ પાર્ટનર છે ધંધામાં. આ બંને ભાઈઓના તરફથી માના ધામે જે સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે ને બાપ, એ સમૂહ લગ્નના સવારે શિરામણથી કરીને રાતના ભોજન સુધી વિયારો સુધી આમનો તમામ ખર્ચ આ બંને ભાઈઓનો છે બાપ. અમારા રાજુભાઈ કરપડા થાન અને રફીકભાઈ ઉર્ફે હાજીભાઈ 2,51,000 અમારા ધાબડીભાઈ છે બાપ, કાળુભાઈ ધનાભાઈ ભરવાડ, ગામ અમદાવાદ, 2,51,000 બાપ. 1,11,000 જાડેજા બિજરાજસિંહ ભરતસિંહ, ગામ લાવડિયા, જિલ્લો જામનગર. 1,01,000 કનુભાઈ ઝાલા, ગામ સાદુરકાના શક્તિધામના તેઓ ભુવાશ્રી છે બાપ. કારણ ગગારથી વધાવો બાપ. કનુભાઈ ઝાલા. 1 લાખ દર્શનભાઈ પટેલ, કડી, જિલ્લો મહેસાણા. 1,51,000 હા એ રાજેશભાઈના છે. 1,11,000 માં મોગલ ભરોસે, ગામ વલસાડ. વાહ, બાપુના દીકરી છે બાપ, મુંબઈ રહે છે. 3,51,000 દીપાબેન શાહ, મુંબઈ. એમની દીકરીના લગ્નમાં પણ જો હુકમ થશે તો અમારે જવાનું થશે લગભગ. જેવો માનો હુકમ, બલૂનમાં બેસીને, વિમાનમાં બેસીને બાપ. આમાં વિજયાસિંહ નામનું બોલું, વિજયાસિંહ જામનગર. કેમાં એકલા વિજયનગર. દીકરીઓ અવાજ ઓછો કરો બેટા. આવી ગઈ. બાપ હવે જે સમૂહ લગ્નમાં દીકરીઓને અત્યારે આવ્યા ત્રણેયના 51 ભાવિનભાઈ પટેલ, ગાંધીધામ. વાહ, અમારા યુવરાજસિંહ હતા લઈએ કે હમણાં જ આ દાતાઓએ નામ લખાયું છે. 51,000 ત્રણેય ભાઈઓના છે બાપ. ભાવિનભાઈ પટેલ ગાંધીધામ, ગોપાલભાઈ પટેલ ભુજ અને દિગ્વિજયસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ ગોહિલ એ પણ હાલે ભુજ. આ ત્રણેય ભાઈઓના 51,000 રૂપિયા બાપ. તારનો ગગારથી વધાવો બાપ દાતાઓને. હવે આ જે સમૂહ લગ્નમાં દીકરીઓને જે વસ્તુ આપે છે બાપ, જે કન્યાદાન દીકરીઓ માટે, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, અમારા ભચાઉ જાડેજા પરિવાર, તાલુકા પંચાયત ભચાઉના પૂર્વ પ્રમુખ, એપીએમસીના ચેરમેન અને જે વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી રાપર, તેઓના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા પરિવાર તરફથી તમામ દીકરીઓને 1 કબાટ તિજોરી આપવામાં આવશે બાપ. દેવિકાબેન કાંજીભાઈ ચીરવી, ગામ બિદડા, તેઓના પરિવાર તરફથી દીકરીઓને 1 વાસણની કીટ, રસોડા સેટ 1 આપવામાં આવશે બાપ. તારના ગગારથી વધાવો બાપ દાતાઓને. મગનભાઈ પટેલ રામાણી, ગામ સુરત, તેઓના પરિવાર તરફથી દરેક દીકરીઓને 5 જોડી કપડાં અને ઘરચોળું 1 ઘરચોળું આપવામાં આવશે બાપ. મા મોગલ તેજલધામ, અમદાવાદ, તેઓના તરફથી દીકરીઓને 2 ખુરચી આપવામાં આવશે બાપ. અમારા બાપુના દીકરી છે બાપ, ગામ રાણાવાવ, મેરની દીકરી છે બાપ. અમારું મોહાર છે ભારતીબેન જેઠાભાઈ ખોટી, જિલ્લો પોરબંદર, તેઓના પરિવાર તરફથી 1 ત્રાંબાનું બેડું આપવામાં આવશે બાપ દીકરીઓને. મુકેશભાઈ દેવાયતભાઈ રાઠોડ, એમના પરિવાર તરફથી દીકરીઓને કાંસાની તાસરી 1 અને ત્રાંબાનું ત્રાસ 1 આપવામાં આવશે બાપ. ગામના એમ છે બાપ.
બીજા અમારા મામા મેર મામા છે, અમારો મોહાર વસ્તા મામા મેર, તેઓના પરિવાર તરફથી દીકરીઓને એક ડ્રેસિંગ ટેબલ અને એક સેટનું ગાદલું અને ડ્રેસિંગ ટેબલ આપવામાં આવશે બાપ. અમારા કેતનભાઈ નારણભાઈ પટેલ ગામ મહેસાણા, તેઓના પરિવાર તરફથી દરેક દીકરીઓને ચાંદીના એક સાંકળાની જોડી આપવામાં આવશે બાપ. ઠાકોર રાવત ભારતીબેન અમદાવાદ, તેઓના પરિવાર તરફથી શું છે? કાચની થાળી કાન થાળી હે કાન થાળી કાંસાની થાળી એક આપવામાં આવશે દીકરીઓને બાપ. ચામુંડા શક્તિ પૂનમ મંડળ એમના તરફથી ત્રાંબાના ત્રાસ એક દીકરીને આપવામાં આવશે બાપ. પટેલ મેઘનાબેન આનંદભાઈ મહેસાણા, તેઓના પરિવાર તરફથી દીકરીઓને સોનાનો એક દાણો નાકનો આપવામાં આવશે બાપ. હંસાબેન મિસ્ત્રી, એમના પરિવાર તરફથી એક ટીપાઈ એક આપવામાં આવશે બાપ. સોનલબેન સંજયભાઈ ગધેર રાજકોટ અને ભાવેશભાઈ સુરેશભાઈ રામાણી, તેઓના પરિવાર તરફથી એક દીકરીઓને શેટી પલંગ 6x4 ઇંચનો શેટી પલંગ આપવામાં આવશે બાપ. હિતેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા ગામ વરસાબેડી, તેઓના પરિવાર તરફથી એક દીકરીઓને પગની બબે માછલી પગની આપવામાં આવશે બાપ જોડી. શૈલેષભાઈ પટેલ, તેઓના પરિવાર તરફથી ગાદલાના ઓછાળ અને ઓશિકા આપવામાં આવશે બાપ. અંકુરભાઈ મધુભાઈ આંકડા ગામ અમરસિંહ, એમના પરિવાર તરફથી છાસનું એક બ્લેન્ડર અને એક ઇસ્ત્રી આપવામાં આવશે બાપ. સખી મંડળ ડગારા ગ્રુપ તરફથી બે બાજોઠ દીકરીઓને આપવામાં આવશે બાપ. કોમલબેન ગિરીશભાઈ ભોરણી ગામ, એમના પરિવાર તરફથી દીકરીઓને એક સુટકેસ આપવામાં આવશે બાપ. હા, અમારા રાજકોટના જે તોરણ બનાવે છે માના ધામે, એ આવોજી હેલ્ડ ક્રાફટ, એમના તરફથી મકાનના તોરણ આપવામાં આવશે દીકરીઓને, તમામ દીકરીઓને જે માના ધામે જે લગાવવામાં આવે છે બાપ. શંકરસિંહ વનરાજસિંહ સોઢા ગામ મોરબી, તેઓના પરિવાર તરફથી તમામ દીકરીઓને કટલેરીનો સેટ, આખો કટલેરી જે આવે એનો સેટ આપવામાં આવશે બાપ. માનુભા ઉમેદસિંહ રાઠોડ ગામ વરસાણા, તેઓના પરિવાર તરફથી દિવાલ ઘડિયાળ એક આપવામાં આવશે દીકરીઓને. સામતભાઈ વસરામભાઈ ભરવાડ રાતડિયા ભરવાડ ગામ સરપદળ રાજકોટ, તેઓના પરિવાર તરફથી એક દીકરીઓને મિક્સચર આપવામાં આવશે બાપ. દાંતોને તાળીને ગગાડથી વધાવો મારા બાપ. બીજો સમૂહ લગ્ન માના ધામે યોજાવા જઈ રહ્યો છે બાપ. 18 વરણ દીકરીઓના સમૂહ લગ્ન છે, કોઈ એક વરણ દીકરીના સમૂહ લગ્ન નથી બાપ. 18 વરણની દીકરીઓનો બાપ, 1 થી 51 દીકરીઓના. આ જે જાહેરાત જે દાતાઓનો હતું બાપ, જાહેરાત કરી છે અને હજી કાંઈ નવા બીજા આવશે તો અમે આવતા મંગળવારે જાહેરાત કરીશું. અને નામ નોંધાવવાનું લખાવવાનું ચાલુ છે. જેને પણ નામ લખાવવું હોય એ એના આધાર પુરાવા લઈને માના ધામે આવે બાપ. વાહ, અમારા રાણુભા પ્રમુખ સાહેબ એમ કહે છે કે બીજું બધું આવી ગયું છે, સેટ આવી ગયા છે, કટલેરી આવી ગઈ છે, પણ હવે થોડોક હેમમાં રૂપિયા જોડે છે. એટલે બાપુનો આદેશ છે કે એક દીકરીને સવા તોલું સોનું અમારે આપવું છે, એવી માનો આદેશ છે બાપ. એ મા પૂરું પાડશે બાપ. બોલ મોગલ માતની. વાહ, કેટલી દીકરીઓ રાજી થાય છે હે, ક્યાંક દીકરીઓ રાજી થાય છે.
ક્યાંક દીકરીઓ મા બાપ પહેનાની છે, કોઈને ભાઈ નહીં હોય, કોઈને બાપ હશે તો મા નહીં હોય, મા હશે તો બાપ નહીં હોય. પણ હું તો કાયમ માટે કહું છું કે હે મા, કોઈ પણનો બાપ મરજો પણ કોઈની મા ન મરે. મા તો મા છે બાપ. કારણ અહીંયાથી જે બોલાઈ ગયું છે કે 1.25 તોલા મારી દીકરીને હોનું આપવાનું છે, એટલે મોગલ આપે આપે ને આપે લાવ્યું દ્વારા એ આપવાની છે. મને વિશ્વાસ છે એનો દાતાર થઈ જાય છે. શું કામ? આગતરું બોલી દે છે. આ આવ્યા પછી આમ આમ કરવા વાળી નથી, આગતરું બોલી દે છે. બીજી વાત જોઈ લો, પ્રમુખને પેલા તાળી જ વધાવો બાપ. કબરાવ અને કુંભાડીએ તો મોગલને ઉજળી કરી દીધી છે બાપ. ધન્ય છે બાપ, ઉજળી કરી છે માને બાપ. આહીરો, રાજપૂતો, મેર, કાઠી, કણબી, રબારી, ભરવાડ, મેઘવાળ, કોલી 18 વરણ બાપ. બાપુએ એમ કીધું છે કે બાપુ આપણે મોગલ ધામથી પહેલ કરવી છે. મેસીની કે બાપુ આપણે આટલું તો દીકરીને મોગલ આપવાની છે, પણ મને એવો વિચાર આવ્યો છે. આ છે ને બાદ ધાવણની તાકાત, આ સંસ્કારો તો જ બોલાય. પહેલ કરી છે અમે મોગલ ધામેથી કઈ કે દીકરીના આપણે અહીંયા વિદાય આપશું તો એને 1 મહિનાની ભેળી રાશનની કીટ આપવાની છે કે 1 મહિના સુધી દીકરીને રાશન ન લેવું પડે. ધન્ય છે બાપ. ભેળું દઈ દે એટલે દીકરીને લાંબો હાથ ન કરવો પડે. એમ કે આ મારી માં મોગલનું છે. આ ખરેખર પહેલ કરી કહેવાય. આ દેવું બહુ પુણ્ય છે. હા, પણ હું બધાને કહું છું, કોઈ દી પ્રેમેશ ન દેવાય. ધ્યાન રાખજો, અમુક સુધરેલા પ્રેમેશ દે ન દેવાય. પ્રેમેશ ન દેવાય, આ પ્રેમેશ દે. હા, દેવાનું દેવાય બાપ. એટલે 1 મહિનાની દીકરીને કીટ આપશો. મેં 1 મહિનાથી દીકરીને કોઈ રાશન લેવું ન પડે. એટલે હું ખૂબ રાજી થયો છું. માતાજી ખૂબ સુખી રાખે. પણ જે દીકરી મારી મોગલ ધામે પ્રભુતાના પગલાં માંડશે ને, પણ એ દીકરીને લાવી દ્વારા કદાચ સાંભળતી હોય કે ન સાંભળતી હોય, પણ આનું એટલે જ કહું છું કે બેટા દીકરીઓ ખરેખર તમે મહાન છો, મહાન. શું કામ કે મોગલના ખોળામાં તમે 4 ફેરા ફરો ને બેટા, દુનિયાની તાકાત નથી. તમારા પરિવારમાં દુઃખ ન આવે બેટા. કારણ કે જેની માથે માનો હાથ મુકાઈ જાય પછી એ દીકરીને દુઃખ નથી રહેતું બાપ. તો આજે મંગળવાર સમય થઈ ગયો છે, સમયની મર્યાદા છે, ઘણું લાવ્યું હાલ્યું છે. પણ હું એટલું કહું છું તમને, 18 વરણને રૂપિયો આવી જગ્યાએ લેખે દેશો તો મોગલ તમારી નોંધણી કરશે. પણ જ્યાં અમે જાપે જાલકું ન નાખશો. હો, આ કીધું ને દીકરીઓને આપો. બીજી વાત કે ઘરમાં ધૂપ તમે રાખજો, ગુગળ ઘીનો ધૂપ. ધૂપનું આખ્યા કરી દઉં, ગુગળ ગાયનું ઘી. હો, આ ડબલાનું નહીં હળી ગયેલું. આ કેટલાય ગોભાડ આવે જુઓ. ગુગળ અને ગાયનું ઘી અને સાણું પકવીને, કાસું ન રાખશો. સાણું કાસું રાખો એટલું ઘરમાં કામ કાસું રે. પકવવાનું સાણું, પછી ઘી પધરાવો. નાખવાનું ન કયો, પધરાવવાનું કયો. ગુગળને ઘી પધરાવી અને આમ ફેરવો. હજી શીખડાવું કે પહેલી તમે જે આહુતિ દો ને, ઓમ થાવો જોવે. અમુકને ખબર નથી. ઓમમાં સમજી ગયા? આમ આમ ઓમ કરો. આમ આમ કરી અને આમ ઓમ 3 વખત આમ ઓમ કરો. સમજી ગયા ને? પછી માની આરતી ઉતરે. સમજી ગયા? કારણ કે માં અને બાપ, જો યજ્ઞ છે ને એમાંય બ્રાહ્મણ કહે છે અગ્નિદેવ સ્વાહા, એ 2 માણસ. બીજ માં, એ પણ 2 માણસ. આ બધા જોડી જ છે. એમ કોઈ પણ તમે ઘરમાં આહુતિ દો ને, ઓમ પહેલા કરો. આ બીજાને નથી ખબર પણ હું કહી દઉં, ચારણ સૌ. હું અભણ ગુડાણો પણ કોઠા હું જ ગણી દીધી મોગલે. એમ આ ધ્યાન રાખજો. અને પૂજા પાઠ કરો ને, કોઈને કહેતા નહીં હું ભક્તિ કરું છું. હવે નારાયણ ભજન બોલે છે ને, ભાણી બેની ભગતાણી. એ ધ્યાન રાખજો. જો કોઈને કહેશો નહીં, વાંધો નહીં, મોટા ટીલા કરો, હું બહુ રાજી સૌમાં, પણ કોઈને કહેતા નહીં. અને ધૂપેલું છે ને, 2 પગ અને ડાંડલી. આમ કરો તો ધૂપેલું, આમ કરો તો ત્રિશૂળ છે. 2 પગ ને ડાંડલી. આ કોઈને ખબર, હું તમને શોખ કરું છું લાઈવ દ્વારા. 2 પગ અને ડાંડલી.
આમ કરો ધૂપેલું ને આમ કરો તો ત્રિશુળ, એમ 3 ભગવતી આવી જાય. તમારી કુળદેવી, ચડાવ અને મોગલ ત્રણેય ભેળીઓ આવી જાય છે. ને ત્રણેય તમારા 33 કરોડ દેવનું કામ કરી રહી છે. સમજી ગયા ને? આ ધ્યાન રાખજો. તો લાવ્યો આરતી, સમય થઈ ગયો. શું છે માં? શું દેવું છે માં? બોલને, હું બોલી જ નાખું. દીકરીઓ છોકરીઓ નો કયો, કારણ કે છોકરી નો દીકરી કયો. અમારી એક સેવક દીકરી, શું નામ? હું જ બોલ. નૈનાબેન. અને ઘરવાળાનું નામ શું? તું કાં બેટા નામ લે? લઈ લીધું? ભલ લઈ લીધું, વાંધો. તું મારી દીકરી નૈનાબેન રમેશભાઈ સાધુ, ગામ ગાંધીધામ. નૈનાબેન રમેશભાઈ સાધુ, ગામ ગાંધીધામ. એ કે બધી દીકરીઓને મારે કૃષ્ણ દેવા એક એક. બોલો, તમે વિચાર કરો કયા દેવા છે? પિત્તળના. વાહ 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 વાહ. જેહો જેહો સાધુની દીકરીને વધાવો તાળી છે બાપ. ધન્ય છે દીકરી, તને ધન્ય છે માં. એટલે કહું છું, બ્રાહ્મણ, બાવા, સાધુ, આનું ધ્યાન રાખો માં. આને દેવા એટલું દિયો. જો એ દીકરીને કેટલી મોજ આવ્યું, કારણ કે એને ખબર કે આ દીકરી પ્રામ છે, કેટલી રાજી થાય છે. આ અમુક બાઈઓ કાનુડા લઈને આવે 5-5 કિલાના, તો મારે કહેવું પડે દીકરાને તેડીને આવો. આ કાનુડાને લઈને પાપમાં બેહો છો. કાનુડા દીકરા છે ને, કાનુડા કહેવાય. એને તેડીને આવો ને, એને પગે લગાડો. મોટા થઈને કહે છે કે મારા મા બાપ મોગલ ધામે લઈને આવતા હતા. આ કરો. એક બાઈ લઈ 5 કિલાનો કાનો. મેં કીધું આ છોકરું તેડ્યું. બેટા આ તાર દીકરો કે દીકરો નથી, કાનો છે. ટાંકે લઈ આવી પછી આમ. એટલે આપણે દીકરો જ લાગે ને, આ રવા દેજો. એટલે ખૂબ રાજી થયો બાપ. માતાજી તમને જાજુ દે ને. દીકરી નામ લખી લેજો બાપુ. અને ભલે સમજુ છું, કાંઈ વાંધો નહીં, કારણ કે મોગલ પાસે કોઈ ટેમ કટેમ હોય જ નહીં. અને દુનિયાની સમાપ્ત થાય ને ત્યાં મોગલની શરૂઆત થાય છે. આ સંચાલન મોગલ કરી રહી છે. તમે સાંભળો છો ને બાપ લાઈવ દ્વારા? અહીંયા મોગલ છે, કારણ કે દીકરી માટે હું ભીખ માગવા તૈયાર છું, પણ મારી દીકરીને કોઈ ટોસો ન મારવો જોઈએ બાપ. મારી જે દીકરી પ્રભુતાના પગલા માંડશે એના માટે હું જગતના ચોકમાં વેસાઈ જઈશ, પણ મારી દીકરીનો કોઈ ટોસો ન મારે ને એવું મોગલ એને કરી દેશે બાપ. આ દીકરી મને પ્રાણ વાલી છે. કોઈ પણની દીકરી હોય, મને દીકરી વાલી છે. 18 વર્ષની હોય તો માના તમને આશીર્વાદ. ખૂબ ખૂબ માતાજી તમને સુખી રાખે. બને એટલું દીકરીને આપજો બાપ. તો સમય થઈ ગયો છે, તો તમને દીધું છે તો આપો. અને ન અપાય એવું હોય તો આહુડા પાડી અને પસ્તાવો કરીશો તોય મોગલ તમારું કરિયાવર માની લેશે બાપ. ખૂબ હું રાજી થયો છું. માતાજી તમારી ચડતી કળા રાખે. અને જે દાતારોએ દાન દીધું છે એને લાઈવ દ્વારા કહું છું, હારું લગાડતો નથી કે હે મોગલ, જે આ દીકરીને દાન દીધું છે મોગલ, એની હાથ પેટી હતી તો તું અભરે જ ભરી દેજે માં. કે આવા ને આવા એ કાર્ય કરતા રહીએ બાપ. દાનવાળા બાપડા દાન દે છે પણ આશીર્વાદ જ નથી દેતા. જે માથ બેઠા છે ને એ આશીર્વાદ જ નથી. આમ આમ કરે, આમ આમ, અને પગે લાગે ને આમ કરે. આમ એ કોકના દુઃખ લેવાય બાપ, કોકના દુઃખ લેવાય. આમ આમ ગલગલિયા ન કરે. કાંઈ વાંધો નહીં, કરો તો મન વાંધો નહીં, પણ ચારણ શું એટલે બોલવું પડે. તો ખૂબ માના આશીર્વાદ છે. અને બેટા દીકરીઓ, પરંપરા જૂનવાણી ગીત આપણા જાળવી રાખજો. આ ઘર ભાંગી જાય છે ને ભોંડિયા વળે એવા ગીત નો ગાઈશો. જે દીકરીઓ મોગલ ધામે અમે બોલાવાના છે કલાકારોને, કઈ કેને કેને બોલાવાના? એક અમારા બિહારી હેમુ ગઢવીના દીકરા એ આવવાના છે. બીજી મારી દીકરી લલિતાબેન ઘોડાદરા બહુ સારા બોલે છે. બીજી અમારી ગઢવીના દીકરી છે, શું નામ ભૂલી ગયો, એ પણ આવવાના છે. 2 ગઢવીની દીકરીઓ આવી છે, લગ્ન ગીત બોલ છે. આપણા કયા બેન? આપણે અરે રાજકોટ વાળી દીકરી, અરે બહુ લગ્ન ગીત સારા બોલે. ભૂલી ગયો નામે, લ્યો ભૂલી જાવ, ભૂલકણો. એક અમદાવાદની દીકરી તેજલબેન, એ દીકરી આવવાની છે ને. બીજી રાજકોટના દીકરી ઉમરલાયક પણ બહુ સારા બોલે. બીજી અમારી દીકરી લલિતાબેન. અને અમારા સર્વેશ્વરી હેમુ ગઢવીના દીકરા બિહારી દાન ગઢવી પણ અહીંયા આવવાના છે બાપ. અને એ જકોર લગ્ન ગીતના બોલાય છે જૂનવાણી. હો વાહ 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 વાહ. મને એકાદું બોલવા દો ને, બોલી રાખું. બોલું ને? બોલું બોલું. મને આજ લઈ દઈને ઉપડી દીકરીઓ છે ને, જરીક સમજજો. દીકરીઓ, દીકરાના લગ્ન થાય તો આ બોલજો, અને બેનના લગ્ન થાય તો આ બોલજો. દીકરાના લગ્ન થાય ને કયું બોલજો? આ કડી બહુ જાણીતી છે, હા બોલજો.
અને વ્રત પાસે સાંડલો કરાવજો. આમ ઓલા ન કરશો પાથરો ઘોંકો, આમ કરજો સાંડલો. દાદી પાસે, મોટી બા પાસે, ફઈબા પાસે, વડીલો ને એની પાસે કરાવીજો. અને છોકરાઓને સાફા બાંધજો, ઉઘાડા મથા ન લઈ આવીશો. આ વર રાજા 3 દીના કહેવાય. સાફો બંધાવીજો. અને શું કહેવાનું કે ઊંચી એ પરથારેથી કેસર મોટા હવે રથ વેલું હાલે રે ઉતાવળી. આ ઘર કોઈ દી ન ભાંગે. ક્યાંથી આવ્યો રે, ક્યાંથી આવ્યો, આમ તો નહીં ટકે. આવા ન બોલશો. અને ઊંચા એ ઊંચા દાદા ગઢડા ચડાવજો, એથી ઊંચા રે ગઢના કાંગરા. આ ગીત સાંભળતા ને એના ઘર કોઈ દી નથી ભાંગ્યા હો. હા, એ આંધળી હોય ને તોય બિચારા 4 ફેરા ભરી લેતા, પણ ભાંગ્યા નથી હો. અત્યારે તો એવા બોલે છે, સાયકલની સીટી, સાયકલમાં સીટી હોય એમાં ટકોરી હોય, વાગી નથી, બગડા જોટો બોલ્યો નથી. એટલે આ ગીત ન બોલશો. ક્યાંથી આવ્યો રે, ક્યાંથી આવ્યો, આવું ન બોલશો. આ ઝેર રેડાય છે સમાજમાં, જેવો હોય એવો. હળવે પોખો રે વીરાન, હળવે પોખો જ રે. કોઈક હૂતું હોય છે ને તો ઉઠી જાય છે કે મારે સાંભળવું છે આ ગીત. હે મારા અંતરિયા હે વર રાજા ને હળવે પોખો રે. હે વેવાણ એને હળવે પૂખો, કારણ ધ્રુજી જાય છે રે વીરો મારો, ધરી જાય છે જ રે. હે મારા અંતરિયા હે વર રાજા ને હળવે પોખો રે. આ આપણા લગ્ન ગીત છે. હા, આ લગ્ન ગીત છે. હા, અને દીકરીને ઓળાવો ને, પાડોમાં છોકરી આવી ખબર છે, અને એમાં દીકરીઓ ઓળાવતી હોય દીકરીને. હે બેની બાહરે જાહે પછી ગાડામાં એકલામાં છે. એકલામાં છે એટલે એવી જાડી નહીં, પણ એના પરિવારના સંસ્કાર લઈ અને હાહરવેલની માલકોરી ઇજ્જતના વાવેતર વાવ છે ને, એટલે એકલી ગાડામાં દેખાય છે. આ ગીત એમ છે. જરીક નોખું કરો. અને કાંખમાં હેડાળું છોકરીને લઈને આવી હોય અને આખા પાડોશીનું લોહી પીતી હોય, હક કરવા દે ને, હડેલું છોકરો ને મોઢામાં છેટા જતા હોય તો શું કહે, શું કે ખબર, નણનમાં તો નાખ્યું નથી, હા અરે જવું છે કે નહીં? અરે બોલ બેની બોલ. હા, કદાચ ના પાડી દે તો નથી જવું. હાલો, તમે ના પાડો છો, રવા દે બાપા, ઓલો 20 વીઘા વેચીને આવ્યો છે, રવા દે. આવી સલાહ દેમાં એટલે આવા ગીત માટે પ્રતિબંધ મૂકજો હો. આવા ન ગાવા દેજો. હા, મોર જાયે ઉગમણા દેશો, આજ મોર જાજે આથમણા દે. આથમણું ઉગમણું શું કામ કીધું એ સમજ્યા જેવું છે. કાં દખડાદું ન કીધું નોતરાદું. આ સમજો આની કડી. હા, જાન મોડી આવે તો બાયું ફટાણા દે. હું થોડું ગાઈ લઉં ને ભાઈ, પછી હોય ન હોય તોય મને હવે લઈ દઈને ઉપડીશ ભાઈ, હવે ટેમ નહીં જોવો. પછી જાન મોડી આવે ને તો હું કહી છે, જાન મોડી આવે ફટાણા મારે માંડવા વાળી. શું કે દીકરી વાળી હો. વરના એ દાદાજીને સાફો નહોતો, એમાં જાન મોડે રિયાવે. વરના બાપને કે સાફો નહોતો, માગવા ગયો હોય છે એટલે જાન મોડી આવી. આ આપણી સંસ્કૃતિ, આ આપણી પરંપરા છે, આપણા સંસ્કારો છે, આપણી ધાવણની તાકાત છે. પણ આ હિન્દી ન ગાય છે ને, હાલતા છે ને ઘર ભાંગી જાય છે હો. અને હિન્દીના ગીત ન બોલશો, ગીત માથે ગણાતી પરખાઈ જાય. આજ અમુક જોવો તો માતાજીનું નામ લઈ અને સમય થઈ ગયો છે, 5 મિનિટ વેલિડિટી છે, તો માની જે જબરદસ્તી બોલજો. બોલ મણિધર મોગલ માતની.